મોર્નિંગ, કેમ છો બધાય? તો આજે ફર્સ્ટ ડે હતો રાજકોટની અંદર. તો ઈશ્વરે કીધું કે જ્યાંથી ગાંઠિયા ખાઈશ ને રોજ તો હું ગાંઠિયા લઈ આવું. તો જો એને પેલા કેવા આને વણેલા ગાંઠિયા, જલેબી, ચિપ્સ, લાલ મરચા એના ફેવરિટ છે. તો કે આજે મારે શું ખાવું છે? ગાંઠિયા વણેલા. અમસ્ત ટાઈમ રે એમ નથી, કામ ઘણું બધું ભેગું થઈ ગયું છે. ફટાફટ ઓફિસ જવાનું છે ને, તો ચલો નાસ્તો કરી લઈએ. તો ઈશ્વર જો રેડી થાય છે ઓફિસ જવા માટે. ચલો બાય બાય. હા, અને હું પતાવીશ ઘરનું કામ. સારું, ચલો બાય. તો જો આજે ઘરનું કામ બધું પતાવ્યું, સાંજ પડી ગઈ એટલે ઈશ્વર એમ કીધું કે આજે હાલ તું કામ કરીને કરીને થાકી ગઈશ ને, તો એમ મેરેજ પછી અમે ક્યાંય નથી ગયા ને, તો એમ કહે છે હું તને ફરવા લઈ જાઉં છું. અને ફરવા ક્યાં લઈ જાય? મેળામાં ફરફરિયું અપાઈ દો કે હું તને મેળામાં ફરવા લઈ જાઉં છું, હાલ તૈયાર થઈ જા. તો હું તૈયાર થઈ ગઈ છું. તૈયાર એટલે નાઇટ ડ્રેસ જ પહેર્યો, પણ વ્યવસ્થિત પહેર્યો થોડો. એટલે એ મને મેળામાં લઈ જઈશ. જો કયા મેળામાં લઈ જઈશ ને એ જોઈએ. અને આજ પછી છે ને હું વિડીયોની અંદર તું નહીં કહું, તને તમને કહીશ. કેમ કે મારા પપ્પા એમ કીધું કે તું નહીં કહેવાનું, તમે એવું કહેવાનું, એને તમે કહેવાનું. એટલે હું મારા પપ્પાની થોડુંક આમ શું કહેવાય માન રાખીએ ને પછી તમને કહીશ. અમે સુરત ગયા હતા ને તો મારા માસી નહીં તેમ મારા પપ્પા કહે કે આ કે યોગિતા છે ને ઘરવાળાને ટુકારો કરે. તો મારા માસી કહે કેમ? તો કે તું એમ જ કે મારા માસી મને ખીજાણા. એટલે હું છે ને આ વિડીયોમાં તમને કહીશ, કેમ કે પછી મારા પપ્પા ખીજાઈશ. જોઈશ કેવી કે છે વિડીયોમાં જ. આ છે ને મેળો કરી અને મને છે ને ફર્નિચરનો મેળો અહીંયા કાલે જોયો હશે ને, તો ફર્નિચરના મેળામાં લઈને મને આવ્યા છે. તો ફર્નિચરના મેળામાં શું કામ છે? જાય જ ખરા, અંદર ખાલી ફર્નિચર જ હોય એવું થોડું જરૂરી છે. અહીં લખ્યું જ છે ફર્નિચર ફેર, એટલે ફર્નિચર જ હોય, બીજું કંઈ ન હોય. અંદર જાય ચકડોળ હશે, ચકડોળ ફર્નિચરના મેળામાં ન હોય. આ કઈ નથી આપણો મેળો. ये ड्राई फ्रूट है. आपको ज़्यादा टाइम नहीं करना चाहिए, ऐसा बना के रखिएगा. आपको कितना चाहिए લેવું સાલુ પરોઠાનું મશીન. આપણી લોઢી સિવાય લે આમાં ચડી જશે. હા હા, नहीं पूछा जंपिंग है. જો અમે અહીંયા ફર્નિચર ફેર હતો એમાંથી બહાર નીકળી ગયા. બધી વસ્તુ સરસ હતી, પણ ઇન્ટરનેશનલ બધી વસ્તુ હતી. ઇન્ટરનેશનલ ફેર હતું. બધા અલગ અલગ પોતપોતાના સ્ટોલ હતા ને એની આગળ બધા પોતાના જે કન્ટ્રીમાંથી આવતા હોય ને એના ફ્લેગ લગાવેલા હતા. એટલે તમને ખબર પડે કે આ ચીનમાંથી આવે છે. પછી અમુક રશિયન આઈટમ હતી ને, બધું અલગ અલગ સરસ હતું. ડિનર કરવા આવ્યા. ક્યાં આવ્યા? મેળો કરાવી દીધો. મેળો કર્યો ને હમણાં મેળો કરાવ્યો ને મને કેટલી બધી વસ્તુઓ પાડી. ગાડીમાં હમાતી નહોતી. પછી એમ સ્પેશિયલ ઘરે મૂકવા ગયા. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અલગ અલગ કન્ટ્રીમાંથી વસ્તુ આવી. આવો મેળો કોઈ જતે જિંદગીમાં નહીં જોયો. ફરફરિયા હતા ને એ વિદેશી એની ટાઈપ. આ અમારે છે બિલાડી જેવી છે. ગમે ત્યાં જમવા જાય ને એટલે 3 ટેબલ ફેરવે
પછી ત્રીજા ટેબલે જમો. એટલે હું શાંતિથી જમવા મને મેં છે ને નક્કી કરેલું કે ગમે ત્યાં હોટલમાં જાય ને એટલે પહેલાં એને આગળ મેકલી દેવાનું, પછી 2 ટેબલ ફરી જાય ને પછી જ હું જાઉં. તો કેમ આજે વાહ વાહ કરતો હતો? સબ્જી મારી પાસે હતી ને હાલો તો મકાઈનું જમી લીધું, સૂપે પી લીધું, મેળામાં જી આવ્યા અને આવા ગાર્ડનમાં હાલવા આવ્યા. આ અમારું ગાર્ડન છે ને ફેવરિટ છે. આ ગાર્ડનની અંદર ઘણી બધી અમારી મેમરીઝ છે. હવે હાલવા આવીએ ડેઈલી. હાલવા નહીં, ચાલવા ચાલવા આવીએ છીએ રોજ. અહીંયા ઘણી વખત અમે આવીએ. મજા આવે ટૂંકમાં, આમ ગ્રીનરી હોય ને એટલે મજા આવે. ગ્રીનરી અને ગાર્ડન છે. તો 5 વાગે ઘણી વખત આને ઓફિસ પૂરી થાય ને 5-6 વાગે ત્યારે અમે ઘણી વખત આવતા હોઈએ. મજા આવે, ઘણા બધા હોય ને. આવીને કાંઈક ડાયરી લખવા બેસી ગઈ છે, પાછી ડાયરી કાઢી છે. હું લખે છે કાંઈ ખબર નથી, કાંઈક પર્સનલ ડાયરી છે. આવું વિડીયોમાં લેવાનું, બધું લેવું જ પડે. ડેઈલી લાઈફ બતાવવાની એટલે બધું બતાવવાનું. ડાયરી લખું છું, હા હુઈ ન જવાનું. પર્સનલ ડાયરી છે, આની અંદર શું લખું ને કોઈને ન ખબર હોય. ડેઈલી રાત્રે લખું છું. જો કે તને તો ખબર જ છે. હા તો હુઈ ન જવાનું. હોઈ જાય. ટીવી જોતો તો તમે ટીવી જોતા હતા એટલે પછી મને બોલાઈ ગયું ને, એટલે મને થયું કે હું મારું કામ પતાવી દઉં અને જોશે ને. અને ચણાઈ ખાધા એટલા મેં એકલા ન ખાધા, એકલા જ ખાધા. હું તો મારું કામ કરતી હતી. ખોટું બોલમાં કાંઈ ખોટું નથી બોલતી. બધાને ખબર પડે એટલા ચણા એકલો માણા ન ખાય. ખબર જ છે, પતલું માણસ હોય ને એમે વધારે ખાતું હોય. લખાઈ ગઈ. કાંઈ નહીં, સારું ચલો તો સૂઈ જઈએ. અને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો આવે તો નોટિફિકેશન તમને મળી જાય. અને બસ કાલની શરૂઆત કરશું એક નવા દિવસ સાથે. તો ચલો, ગુડ નાઇટ, બાય.